નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો ડ્રગ્સના કારોબારને ડામવામાં મોટી સફળતા હાથ લાગી છે। ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા સમુદ્રમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું। અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવી રહ્યું છે। ડ્રગ્સનો જથ્થો પોરબંદર જેટી પાસે લવાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે પોરબંદરના દરિયામાં ડ્રગ્સ વિરુદ્ધ જંગ જાણે ચાલી હોય તે પ્રમાણે ઓપરેશન આદરવામાં આવ્યું। પોરબંદર નજીક દરિયામાં મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા આ જોઈન્ટ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। કરોડોનું ડ્રગ્સ ઝડપાયાના એંધાણ છે। દરિયામાં મધદરિયે ઓપરેશન ચાલ્યું અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવી રહ્યું છે। 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સૂત્રો દ્વારા માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ડ્રગ ઘુસાડવાના જે મુખ્ય કેન્દ્રો છે ગાંધીધામ, પીપાવાવ, મુન્દ્રા, પોરબંદર અને પોરબંદર પાસે જ ડ્રગ્સ સામે ઓપરેશન ચલાવવામાં આવ્યું। ડ્રગ્સ માફિયાઓની સામે ઓપરેશન ચલાવવામાં આવ્યું અને જે ઝડપી પાડવામાં આવ્યું છે ડ્રગ્સ 200 કિલોની આસપાસનું આ ડ્રગ્સનો જથ્થો છે અને આ જથ્થો કરોડો રૂપિયાનો હોવાનું સામે આવ્યું છે। ડ્રગ્સ વિરુદ્ધ પોરબંદરના દરિયામાં જાણે જંગ છેડાઈ હોય તે પ્રમાણે એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ડ્રગ્સ સપ્લાયના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયાના એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે। 200 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। એટીએસ અને કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી, મધદરિયે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ઋષિ થાનકી વધુ વિગતો જણાવી રહ્યા છે। ઋષિ, એક ખૂબ જ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ, શું માહિતી? જી કિન્નરી, આજ સવારે જે ડિફેન્સ એજન્સીઓ દ્વારા મેગા ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે, જેમાં એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે। આ ઓપરેશન આઈએમબીએલ નજીક જે ડ્રગ્સ કન્સાઇનમેન્ટ છે તે ઝડપી પાડવામાં આવ્યું હોય તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે। અંદાજિત 200 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે અને આ જે ડ્રગ્સ માફિયાઓ છે તેમને પોરબંદર જેટી અને ડ્રગ્સના જથ્થાને પોરબંદર જેટીએ લઈ અને વધુ કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતે તમામ ડિફેન્સ એજન્સીઓ દ્વારા પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। જી ધન્યવાદ ઋષિ આ માહિતી માટે।